ગુજરાતમાં ભેળસેળિયા કારોબારી ગાંધીનગર સુધી હપ્તા પહોંચાડે છે. ભાજપના પૂર્વ ધારાસભ્યએ પોલ ખોલી. ઊંઝામાં નકલી જીરું વરિયાળીમાં મોટા પાયે ભેળસેળ થઈ રહી છે. ગુજરાતમાં ભેળસેળનો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે, ત્યારે ભ્રષ્ટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દરોડાના તાયફા કરીને નાટક કરી રહ્યું છે, તેવો ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલે આક્ષેપ કર્યો છે. ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ ભેળસેળ મુદ્દે સવાલો ઊભા કરી સરકાર સામે આંગળી ચીંધી છે, જેના પગલે રાજનીતિ ગરમાય છે. ભ્રષ્ટ ફૂડ ડ્રગ્સ વિભાગ દરોડાનું નાટક કરે છે. એકે આરોપીની સજા થઈ હોય તો દેખાડો. નારણ પટેલ. નકલી જીરું અને વરિયાળીનો જથ્થો પકડાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે. એટલું જ નહીં, ખાસ કરીને ઊંઝામાં ભેળસેળની પ્રવૃત્તિ વધી રહી છે. વધતી જતી ભેળસેળની પ્રવૃત્તિને લઈને હવે ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ સરકાર સામે શિંગડા ભેરવ્યા છે. ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારણભાઈ લલ્લુભાઈ પટેલે આક્ષેપ કરી રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આડે હાથે લીધું છે. તેમનો આરોપ છે કે ભ્રષ્ટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ખાલી મોટા ભા થવા દરોડાનું નાટક કરી રહ્યું છે. અત્યાર સુધી નકલી જીરું વરિયાળી સહિતના જથ્થાનો નાશ કરાયો હોય અથવા તો કોઈ ભેળસેળિયો પકડાયો હોય, સજા થઈ હોય તો દેખાડો. આ પરિસ્થિતિના પ્રામાણિક વેપારીઓનો મરો થયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓના મેળાપીપણાને લીધે હાલ ગુજરાતમાં ભેળસેળિયાઓ બેફામ બન્યા છે. છેક ગાંધીનગર સુધી હપ્તા પહોંચી રહ્યા છે, જેથી ભેળસેળિયાઓને મોકળું મેદાન મળ્યું છે. આ કારણોસર ભેળસેળિયા વેપારીઓ સસ્તા ભાવે નકલી જીરું વરિયાળીનો બિંદાસ વેપાર કરી રહ્યા છે, જ્યારે પ્રામાણિક વેપારીઓ વેપાર કરવાની સ્થિતિમાં પણ નથી. નફાની લાઈમાં ભેળસેળની પ્રવૃત્તિ વધી રહી છે, ત્યારે પ્રામાણિક વેપારીઓને બદનામ થવાનો વારો આવ્યો છે. ટીવી18 ન્યૂઝ ઊંઝા.